હા એમાં મારું કેવું કશું માનતા નહીં, કોઈ મનનું જેમ ફાવે એમ કરે જાય છે. હવે કોઈ મારા અમુક કોઈ જોતા નહીં, કોઈ નહીં. ને અમે ભાઈ શું કરું? આ ચન્નો મોય બેહી રહ્યો, પણ પેલાના કહું છું, પણ પેલું નામ લેતા મન તો આનું જબરજસ્ત રી ચડે છે. શિખર હું કરે છે ને હું નહીં કરતો ખબર પડતી ને. હવારનો હું ઘરમાં બેસી રહ્યો છું, એટલે કીધું ખાટલો બહાર કાઢી હાલ તો લકીર હું હવા હાર ફેર થાય મારા ઘરમાં કને જોવું કને ના જોવું. આમ તો આજુબાજુનો ખેતરોમાં ચાલ લેવા આવે, કોક ભાઈ બંધ આવે, કોઈક ડોહો મારા ભાઈ બંધ આવે, તે હું બોલે કોકના અંગાથી વાતો કરું. પણ પેલો રહ્યો ને અમારે શેદ્યો એ તો વળી હમું તો પાતલ જેલો છે, અને વળી પેલો તો વળી ખબર જ નહીં કે ચોર હશે ને હું છે એ જ ખબર નહીં. આમાં મારા ચોટીઓ હતો તે થોડું ઘણું કામ કરતો, પણ એ અમારા ભાઈ છોકરાના ભાઈ બહેનોને સંગતમાં ચડીને કે બાપા મારે તો જવું છે બાપાનો દર્શન કરવા. કીધું જા ભાઈ તું તને દર્શન કરી આય. અમારે તો કોઈ દર્શન કરાવતું નહીં. એમાં ગયરો મા બાપને કોઈક દર્શન કરાવો તો ભાઈ ના સારું થાય, પણ અત્યારે તો જવન્યા બધા દર્શન કરવા જાય ના ગયરોમાં આવી તાર ઘેર બેહી રમે. શું કરવાનો આપણે જમાનો જેવો થઈ ગયો છે. ગયરો મા બાપ ઘેર અને ભગવાનનું તીરથ કરવા જાય. આમાં આ ઉમરાવાળી રાજી નહીં તો ડુંગરાવાળી ચોથી રાજી હોય ભાઈ. આ ગયરો માવીતર ઘરમાં પૂરી રહે અને રાય બધા તીરથો કરવા જાય. મારા મિત્રો આવું જોયું તું તમે? આ જોતા હોય પબ્લિકને, મારા ભાઈ બહેનો મારી બહેનોને હું કહું છું કે આવું જોયું તું? માવીતર ઘરમાં પૂરી રહે છોકરા તીરથ કરવા જાય. હવે તમે જોતા હોય તો કોક કહેજો, કોક કમેન્ટ કરજો, તે અમારા જેવા ગયરોનું કોક ઉદ્ધાર થાય, છોકરો કોક સમજે. હવે આ ગયરો મા બાપને ઘરમાં ગાલીને એ જાય. તમે ભાઈ આ લેખા લે ભગવાન. આ ભગવાને વિચાર જ કર અહીંના ઉમરાવાળાને રાજી કરતા નહીં, આ ડુંગરા ઉપર ચડીને જય જય કરવા. હવે ભાઈ અમારે આ ચડતા લોહીના છોકરોનામાં ભાઈ હું કરવું મારે? ઓ શેતા જો બોલે છે, મને પાણી પીવું તું તોય હાલતો નહીં, કોઈ નહીં. અને આ ચોટીઓ તો શિખર 4-5 દાવથી ગયો છે, તે હજી આવ્યો નહીં. અને હજી શું ખબર હજી દર્શન કરવા જેવું કે ના જોવાય. મારા દર્શન કર્યા હોય તો ભગવાન હોય કે મારા પગોમાં એના બધું એ જે જોઈતું હોય મળી જોત. ઓ શેઠા ભાઈ એમાં મારે શું કરવાનું ભાઈ? એમાં કઈ થાક્યા. એમાં ભાઈ આ ખાટલો બહાર મૂક્યા લે હોય તો મને લગી ના સારું લાગે. આ મારા ચોટીઓ વળી કે ફેશનનો બુશર્ટ પહેરો. અલ્યા ભાઈ મને ધોળો બુશર્ટ પહેરાય કે અમે ફરવા જો કે મેલો ના થાય કે ધોળો તો કે આપણે મેલો થાય તો તમને કોઈક બદલા છે નહીં. આ 4-5 દાવથી પહેર્યું છે ભાઈ. હવે ચોટીઓ તો જોશે, પણ આ શેત્યાન જેટલા રાડ પાડું છું તે કીધું થોડું ઘણું થયું છે ધોળું તો ઘણું મેલું થઈ જાય. પણ આ મારા ચોટીયું કાબા ચિત્રો પહેરાઈને જ્યું છે. લેવામાં ડોહાન શોભા ભાઈ. શું કરવાનું શું ના કરવાનું મારા? ઓ શ્યાદા ઉઠ્યો રાડો પાવાનું ચાલુ કર્યું તે રાતે 12 વાગ્યા સુધી ગમે તેમ. હું છે ભાઈ હું ચન્નો રાડ પાડું છું, પણ તું જો હોભળે છે મારી વાત. આ ખાટલો બહાર મૂક્યા લે હોય તો હું પેલા આઘો ના પડેલો હોત બહાર. ને આ ડોહાન મારે શું કરવું કોઈ ખબર નહીં પડતી. ગાડીમાં ખાટલો ને ગાડીમાં ખુરશીમાં બેસવાનું ને બને આ ડોહાએ વસ્તી રાજી કરી છે. આખા મેલ્લાને સંભળાય કરી દો આ ડોહો. હવે મારો શું કરવાનું? મળતો નહીં એવાથી પારા હોત. તારથી એક ખાટલું બહાર કાઢી આલું પડે તોય પણ જોર પડે છે. મેં જેટલું કામ કરીને પાણી પસીરીને પથ્થર એટલા દેવ કરીને અમે મોટા કર્યા.
અને આમાં બહાર ગયેલો મા બાપ ના રહે આમાં પડવા મળ્યા ભાઈ આ જોયો લગી ડોકલીમાં પોણી લોહી હોય તાંજી યારે તારે તો ભાઈ ફાવે એમ બોલે અમે કરી દીધું છે કે બેસો કોઈનો ચાર પૂરો કરી કરવાનો ટાઈમ નહીં હાલતો નહીં હેતરવાનું કામ કરવા દેતો આ ડોહો આખો દાડો હેરાન હેરાન કરી નાખ્યો છે અને પેલા બે તો જોવા જ આવતા નહીં ને એક જણો તો રાનું જાજો વળી અને આટલા પડી રહ સારું ઘરના છે તો રાય પાર જ નહીં હોયતી આખો દાડો કેટલું વાપરવાનું આ ડોહલાનું આખો દાડો કોણ દાડો મૂઢા પર મૂછો ને દાઠું ને બધું દોડું ધપ થઈ ગયું તેવું પછી મું દાઢી કરી મૂછે પર કાળું કાળું પેલું લગાઈ આલ્યું તો હજી તો ડોહો મારો જ જીવ ખાધો પેલા બેનું તો નામ લેતો જ નહીં જા ડોહા આખા ગોમના બ્રેન આવ્યો આમાં આખા ગોમના બ્રેન આવ્યું છે એમાં તો ઉઠ્ઠો એવો ડોહા રમાઈને તો તું ચાલુ કરે છે કોકનું હારું તાકો તો ભગવાન તમારું એ હારું તાકશે ગયા માપતર ન લગી હારી સેવા કરવાનું જોણો તો હવે ખબર છે આખું ગોમ ભારે છે કે કોણ સેવા કરે છે ને કોણ નહીં કરતું એ તાર તો કતે પછી ડોહા ખાઈ નું ખોટું બોલવાની મારા કોનામાં રાડ પાડે નહીં કે મારા કોનામાં તો તારે અવાજ ઓપડી ઓપડીને મારો કોનનો ભેગરોય ના થયાથી ભૂઈ પડવા માંડ્યો છે બરાબર એટલે હેરાન કર્યા વગર આખો દાડો મારે છોકરો છે ને બધું હાથ બાજુ છે આ છોકરો હોય લાય મુરા મારું બેઠ્યો તડકો પડ્યો હોય તો હાલી એટલે પાકી જવા તારા જેવા છોકરો તાપા મેળો તો છોકરો પાકી જાય આખો દાડો આ આટલું કરે કદી વાને ગુણ જ નહીં ના ડોહાને ખબર લી આ બધા મને તે દિવસ જોતો તે 50-60 હજારમાં ભગાય તો ગાલ્યો ડોક્ટર બોલાવ્યું અંજીસર આલ્યું પણ ભગો બોલ્યો ને બોલ્યો તો અવળું નવળું બતાવીને 50,000માં ગાલી દીધું મારી પાછી ખબર લેવા જવા દે ને થોડો આવો કમા આવો ભગાની ખબર લેવા જવું પાછું એ તો મારે આપવું છે કે એવું છે એમ એના બીમાર થઈ ગયા ત્યાં તો છોકરા બોકરા પર ખબર બબર લે શકે નહીં તે ભેળા થઈ આવીએ તા આપણે એક કરીએ ભેળા થતા આવીએ અને ભગાન થોડું ચડાવતા આવીએ અને જઈને એક કરીએ આપણે બોલો કુણી ચોટાડીએ ઘર તે છોકરા પોકાય ને ચાટાય ને એવું કરીએ એવું જ કરે જેવું એટલે સેવા ચાકરી કરશે હવે ઘરમાં આવી તો નહીં કોઈ છોકરા સેવા નહીં કરતા પણ થોડું ચોટાડીએ કા એટલે એના સેવાયો કરે એટલે ભગવાન થોડી બે વાતો કે છોકરા ના હોય તો અને ભગોય છે ગોડો જે મગજ નહીં છે એવું કે જે પેલો સાધો સેવા કરે ને એનો ગુણ ગાતો નહીં અને પેલા સોટિયાના પેલા મફલાનો એવાના ગુણ ગાય કે પેલાનો જોરમાં રહીને કોણ મારી રહ્યો અને પછી ના ચરે પેલા ચરત કરી ચમ ના ચરે એ ડફોડ વજા કરે લગી હકો હોય બગા ભાઈ કોણ આયા ભાઈ તબિયત બબિયત તો હારી શકે આવો ઉભો તો જબરા ભાઈ આવો આવો બે હવે એ તબિયત બબિયત તમારી હારી શકે જય માતાજી જય માતાજી જય માતાજી રામ રામ જય માતાજી બેહો ને ના બે છે તો મેં તો બેહો જબરા ભાઈ ઓય કાન બેહો ના આ ખુરશી બેહીએ તો હારી શકે ભાઈ એમાં તબિયત તો કની કુની હારી હોય એમાં આમ છોકરા બોકરા હાથવા શકે આ જબરા ભાઈ આખા મુખી જેવા ગોમમાં પંકાતા પુહાતા ઈઓને છોકરા ગાતા હોય તો મૂકી ના જાય એમાં છોકરાનું શું કહેવાનું પણ ભગાભાઈ હા આટલો ચોદીનો જેડો હઈ રહ્યા હતા તમે જબરા ભાઈ આ તો મારે તો ઘણું હતું પણ છોકરાના બધોના મેં વેકી નાલી દીધું એમાં મારા આ બધા રોત વર્ગી છે કેવું ચાલે આમ તબિયત પાણી છોકરો સાચો ને છે તો બે તો જેટલું કીધું તને આટલા ખાટલો લઈને આવ્યો છે તે હજી લોટલો લેવા જો છે તે હજી સુધી તો વળ્યો નહીં 3 વાગ્યા તો હે ઘેર છે તે ઘેર જ છે કે તને શું કરતો છે તને રે તો પછી કોણ લાગતું નહીં હોય હું શું કહું અમે તમને
હા બોલો. ભગાભાઈ હા એમાં ઉંમર પોકવા આવી બરાબર. હવે રોમનું નામ લેવાનું. રામનું નામે લીધા તો ને મેં એક વાત કરું હું તમને. જબરાબા તમે જબરજસ્ત વાત લઈને આવ્યા છો. હું એક વાત કરું એ વાત ઉપર તમે રહો તો આ જે કરે ને એક જણો સેવા કરે એની જગ્યાએ તમારે પેલા બે જણા સેવા કરજે. મફોય કરજે અને સોટીઓ કરજે. જબરાબા તમારા જેવા ભગવાને નહીં મૂકી તમે ગણો છો તો એટલું કરી આલો તો સારું. હા તો એક પ્લાન બતાવીએ અમે. હા એ પ્લાન ઉપર તમારે એ તો હું તો છોકરાને સમજાયો જ પણ તમારે એ કહેવાનું નહીં. એ તો હું મારી રીતે છોકરાને કહી દઉં. જબરાબા મારી સેવા થતી હોય તો મારે તો કુના કેવું છે. મારે તો સેવાનું જ પૂછ્યું કે મારે આ છોકરા આમ જિંદગી સુધી કોઈ યાદ કરી જાય. મને જેવા હાચો ને એવા બીજા ઘર મામા આવી તો ને હાચવવા જોવા. હા એવું કરીએ આપણે. બરોબર જબરાબા કરો દાન. કોઈ હોય તો લાલચ બાલચ બતાવો છોકરાને. હવે શું હોય તો લાલચ બતાવો. મારે તો બધું જબરાબાના ખબર છે કે બધું મેં તો વેકી ના લીધું. એમાં કોઈ પડ્યું નહીં. આટલું આ જેડું પડ્યું છે મારા પાસે. શું હોય બીજું? હા પણ તમે એક ડફોડે વધારે તો કરો જ છો. કેવી અમારથી કોઈ ભૂલ થઈ હોય તો કહેજો પાછા. ભૂલ તો સજ તમારી તો જે સાધો રહ્યો ને તમારો ઓય. વચોટ એ તો તમારો સારું રાખે છે ને સાચવે છે. મફો જોવા આવતો નહીં કે સોટીઓ જોવા આવતો નહીં. હા. પણ તમે જે હાચવો ને એના ગુણ ગાતા નહીં પેલા નહીં હાચવતા એના ગુણ ગો એટલે પેલાને રી એટલે પછી નાખી દે કે જોન તે તો મન ફાવે. આ તમારા જીવ બળે તે મારી આ ખબર લેવા આયા અને ગયરાના હોય કણ પડી મેલ્યા અને આ ચોટો જ્યાં છે ભગવાનના પાસે. હું શું કહું તમને એક આઈડિયા આલું હું હોય કરી બતાવું એ તમારે બતાવી જવાનું ને આમ ખખડાઈ જવાનું છોકરો રાજી થઈ જા. એવું નહીં કરવાનું ભાઈ કમાભાઈ. એ બતાવવાનું નહીં ને ખખડાવવાનું એ નહીં. એ તો આપણી રીતે આપણે કરવાનું. ના ના કરો ને એટલું ઘડી આલો મને. જોવા હું બધું તમે આ લઈને જો હું કરી આલું છે. હાવ કરો અને મોય પથ્થર ને બથા ભરી અને અસલ આ એ ભરી દો અસલ. આવું કરો છો તે. એ તમારા અસલ હાથવર સેવા ચાકરી કરી તમા- એવું કરી આલું તમારે. તમારે ખાવાનું મળશે બેઠો બેઠો. તમારે બીજું કોઈ કરવાનું નહીં. આ બતાવવા નહીં જા. તમારે પડી જ મેળવાનું હાલ નહીં પડવાનું કે કોના ઠે બે ના આવે ને કશું કશું નહીં પડશે. ના હોય મેલો હોય મેલો. આવું કેમ ગમે તો હા એ બતાવવા નહીં કોઈને કહેવા નહીં. તમારે જેનજી સેવા ચાકરી ના દે તેનજી તમારે પાસે જ રાખજો. હા હવે હા. બગાભાઈ આમાં શંખલાન સોપાવાનું ફીલું ડીનું આડું નવરું આપણને ખબર એ બધાને બરાબર. પણ છોકરાને એક જ કહેવાનું તમારે હા. કે મારા પણ માયા મૂરી હતી પેલા જબરાભાઈ પણ મેલી હતી ને તે જબરાભાઈ આવીને આલી જા તે આ મૂરી મારી આટલી હાચવીને ઈવન પણ મેલી હતી હાચવીને આલી જા. પણ તમારે લેવું હોય ને હા. તો મને ખવડાવવું પડશે ધરાઈ મને નવડાવવું પડશે. તમારે હું બતાવું કે છોકરો પેલા શેટા આવતો હોય ને એક તમારે લઈને ઓમમ કરવાનું અને પછી વાંકર મેલી દેવાનું. હા? એ કહે ફર દઈ વિચારે તારું મારા બાપા પણ કોક હજી સુધી ખાઈ રહ્યા તો એટલે હું- પેલા તઈને આવશે સેવા ચાકરી કરવા. હા તો બરોબર હલ્યો. ના તો આમ તો ભોંગવે નહીં જોવો. પારે રાતમાં કોઈ લઈ ના જવું જો. ના લઈ જવા આજે કોઈ ના કુસંગા ના હંગાથી જ લઈને ઊંઘોય અમે તો તમે જબરજસ્ત કરી આલી. મેલવાનું જ નહીં વેગરું લગી. ના મેલું લગી રે આગુ કે પાછું ના થવા દો તો જીવ ના ગુણી હાથ. અને રે આવે ને એટલે હું થોડા ઈવન કહું છું કે આ ડોહાની અમાનત ડોહાને આલી જો તમે સાકરી પુરાવો છો એટલે ઈવન થાહ કે કોક આલી જાય એમ. હા બરોબર. હા મુખી તો મુખી જ કહેવાય હો. તમારે ખાવા પીવાનું જે માગે જે ગમે મંગાઈ જ દેવાનું હા. અને રેખા ખાઈ જવાનું. હા કમા આવે છે એટલે ઓમો કરી અને હા એ પેલા લાઈટ થઈ રહ્યા કે હા કોક દેખાય તો સમય કોક હજી ખાઈ રહ્યા લાગે. હા ઈ મત કે હા એક હરકતી પેલે મોસંબી માંગતા છે ને તો સફરજન લઈને આલશે તમને. અને શીરોય કરવાની. હવે શીરો તો પેલો સોજીનો બને ભૈરાનો અસલ જીબી નાસીને ખવડાવી તેલનો કરતા છે તો ચીનો કરશે. હો ઓહ અને સાસ માગશે તો દૂધ આલશે એવું છે આ બધું હારી એ કરાવશે તમને. ઓહો. હું ભેગો થઈને 4-5 દાડા થઈ ગયા ખબર લીધે ખબર કાઢીને આવું ભેગો થઈને છે દાદ ભેગો થઈને બધું વાતચીત કરતો આવું
કોક બાલું કોણ મોચો કાઢે હડો હાનો તો જારો લેબડા ને અચર કે વધારે બીમારી છે શું છે સદાભાઈને કોક બીમારી વધારે ફાડાઈ લાગેલી છે એમાં બાપ જબરો ને કંભાઈ ને બધા આવીને જેલા હણ બે કોઈ આવો જબરાબા હા આવો બાપા તમ બાપા હારું છે કે જય માતાજી જય માતાજી. આ કલબર થઈ જશે ડોહો કોઈ ભૂઈ ભૂઈ પડ્યો કાતો આખા ગામમાં હા ભારતની ગોણીઓ ગઈ ગઈ બધું ભેગા કરીને બેસે છે કે મને જઈને જોવા દે આ કકાઠાનું થાય છે બધું કકડાટ થાય છે તે કોઈ ડોહો ભૂઈ ભૂઈ પડ્યા હોય કોઈ ભેગા થયા હોય ના તો અમે મારી આબરૂ જાય કે છોકરા 2-3 છોકરા છે તોય ડોહાની હવો સંભાળ રહેતા નહીં હવે તો જબરો ભાન કમો ભાઈ મફો ભાઈ જબર માણસો ભેગા થયા આવો જબર બા આવો કમ ભાઈ આવો જો કા ડોહા બોલાયા કહું કર્યું ના ના અમે જતા હતા પેલા રસ્તા પણ આ ભગાભાઈ ખબર લઈને કીધું હતી જતા રહી હા આ લઈ લો હાથના હાથ આવો હાલ મત લઈ લો પૈસા હતા ભાઈ હા જબર બા લેવા ઘરમાં આવ્યા પછી ડાબા મેં કે અમે છીએ તો તમે આ ડોહાને આવું કરો ના આવે તો કરીએ બાપા ઉભા થા ભાઈ આને લઈ લે આપણે બાપા ઉભા થા એ પૂછી લે તો હું કરવું ના ના તમારે હેડવાનો હા યાર નહીં ના તમે મેલો લઈ લેજો ચેતભાઈ મોચો તમે આવજો બાપા પકડો તો હેડવાનો છે કોણ નહીં આ તો મિલતા નહીં આમ ભૂલ બાપા પકડું ના અત્યારે વર હાથે ટાઈમ આવ્યો તમે તો રાગ હેઠ્યું પોત બેવના ભાડ્યા નહીં કે સેવાઓ કરવાની ચાલુ કઈ નાખી તમારા પોહાને બેવાના એ મારો પકડી લો લા ના ના જો હેડવાનો તો ઠેકો ના હોય તમે લાવ તમા ભાઈ લઈ લો જો તરવદી લઈ લો તમે હેડવાનો તો ઠેકોનો પગમ ના હોય ને તમે મના લ્યો હોય તો હું નહીં લઈ લેતો ભાઈ અમે પોચવાનો ના ચોક ભાડે કે હાઉ સેવા કરવા ભાડા આટલી ગુણી તો પાણી નો આ બોકાલ નતો કે ચપટી મેઠા નો આ બોકાલ નતો ને આ જો આ જો એના ખેલ હજી સુધી તો સુધર જાડે એનો પસાર સુધરશે તમે રવા દેજો રાજો આટલા કમા ભાઈ બોલો જોયું ને તમે કહેતા હતા કે અલ્યો છોકરા પેલા એ હા હા તું બે હું ચા લેતા આવું હાલે તો તમે તો સેવા કરશે પાછા તમાર ભાઈ તો નહીં કરતા હોય તાના મને તો કદી ચપટી પડીને મેઠી એ મને હમું વાલ્યું નહીં હોય બાપાના પે લ્યો બાપાના વાટકા વાલી હે વાટકા મેં ભરાય નહીં પહેલી હાલ ના કહેવાય છોકરા હાલા સેવા બાપાનું તાનીએ થઈ દે ખાતી જાડીએ લ્યો અવસ્થા પહોંચી કે હાથમાં જરૂરા નહીં તમે પી લો એ તો તમને આ જોવા કે મારે આ એ તો હાથ હા. બાપા બાપા ચલાવો છે બાપા આમાં પેલો ગેસનો બાટલો ચડાવો કે આમાં મારા બાટલા ચડાવવાના આટલી બધી તો બાટલો ચડાવ્યો નહીં ગરી બાળ ને ગરી મોય આ ભાડ્યું છે કામ અમે જોઈ છે એક આ પેલું કહેવત નહીં કે વયથી હોય ખાટલો પાથરણ વયથી હોય ખાટલો પાથરણ હા તમે જોયું તાને બોલો હું તો તમારો જબડો બાળી દે ને એવું માનતો પણ તમારે તો હું મુખીથી હું માનું છું આ આપણે જે છે એ બરોબર છે ને મોય જો ભગાભાઈ હા જે તમારી આઈટમ હતી ને ભાઈ મારા ફોન ઓવા. એ બધું એમને ભરેલું જ છે બરોબર ઓવા આમાં તમારી એ સાચું તમે રાખજો હા હા આમાં તમારે જે કરવું એ તમારે બરોબર છે બરોબર છે હા બરોબર છે હા અને આમાં આ છોકરોને કહું કે આમ સાધુભાઈ સેવા કામ મફત તમે અહીં સેવા બેવા કરજો પાછા અને આ ડોહાન જે ટાઈમે મળે હાલે જજો આ એકના એક હોય રાખે છે તો એ કંટાઈને બાપડો સેવાય કરે પણ તમે હંગાથી આવી
અને સેવા કરો ને પેલો તો જો ચોક બહાર તે આવશે. ના ના જબરા સેવા તો તમે- ભાઈ ને કરે છે એટલે હું કીધું હું જોવું પડે પછી. તમે વાતો કરો હું આવું હો. હાલ જતા હું એ ભગાભાઈ જાઉં તારામાં. બેહો બેહો હું આવું છું. બેહો હું આવું. હાલ હેડો છે તો હું કહેવાનું. એટલે મફાભાઈ ઓ એ ઓય આવજો. એ આવ્યો એ હા તાન જબરાભાઈ એટલે હું આવું. હાલ જતા. શું કહેતા હતા? અરે હું એમ કહું હું આવું. બરોબર ચાલે ભાઈ. રોહાન સેવા કરજો હું જાઉં છું અને હાચવજો પાછામાં. ના ના ડોહા તો એ માગશે ને એટલે આવીને આલું હું. કમાભાઈ તમે તમે જો તો છો પણ આ બધું કમ્પ્લીટ તો છે ને? પગાભાઈ જે હતું ને બધી આઈટમો એમ છે પણ જય માતાજી હવે હું જાઉં છું હા જય માતાજી જય માતાજી. અને 4 દાળ ચેરી આવે પાછો ખબર લેવા. કશો તો નહીં તમે તાર આવજો. જો જબરાબા. એ હા હા તો એ બેહો તાન ઘડીમાં હું આવું. આ જીઓ ને હા. ડોહો કોક હંતાળે છે તો ખરા હો, પણ અમે તો કોઈના ચોટિયાના ઘેરે નહીં જવા દેવા કે પેલા મફાના ઘેરે નહીં જવા દેવા. અમે તો જે થાય ને એ સેવા એટલે જે કે એ કરવું છે, જે ખાવા માંગે એ આલવું છે, પણ ડોહાને બીજે જવા દેવા નહીં. આ વોરો એ હું છે એ જોવાની ને અને એ મારે પોલે લઈ લેવું છે અને પેલા બેનો કોઈ ભાગ આલવો નહીં. આટલી ગુડી જોવા આ મુદ્દા આયા નહીં ને અમે બાપાનું આમ કરું તેમ કરું એવું કે હે પાછા કોઈક વસ્તુ ભાઈ જાય છે. તો એના કરતાં હું વોરે ડોહાને લઈ જાય ને એ મારું વસ્તુ જે વોરો કરી દઉં. પહેલું પોલે ડોહાને મારા વોરો કરી દઉં એટલે ખબર પડે. હા જો તમે મફા ઘેર જવું હોય તો અમે હું ડોહાને ખાવાનું બંને આલું હો. એ સારું છે હવે કરજો ને ના હોય તો પછી 2 દાડા હું લઈ લઉં. ના એ રવા દો કોઈ વાંધો નહીં. આટલા દાડા હોય જ છે ને અમે શું કરશો 2 દાડા લઈ હા જઈ. તો પછી હાચવજો તાન. હા વાંધો નહીં હો. આમ કોઈ આખું પાછું હોય તો ફોન બોન કરજો. હા વાંધો નહીં હું ખાવાનું બનાવું ડોહાવેલી. સારું હાચવજો પાછા. હા. બાપા, હેરાન ના કરતા. હું કહું છું હા પાછી તમારી રોડો ને કહી દેજો તે મને કોઈ હેરાન ના કરે પાછી. નહીં કરે કોઈ હેરાન. અને તમારું એટલો જ ખાવો છે કે બે બે અને તારે લાવવો હોય તો ચોખાજીનો શીરો લાવજે ને મગ ને બધું બાફીને લેતો આવજે. એ સારું. તમારું ખાવું બાપા. પણ તમારે દોતે ચો ચવાય કલાક નથી કીધું કે શેઠભાઈ મેં ઘેર જો એવું પણ આજ તો મને કહી દીધું કે મફાભાઈ ધંધા જો તમારે જવું હોય તો ઘેર અને હું ડોહાન હાચવી લીએ. પણ મને તો લાગે છે કોક ગમે તે દાળમાં કારું જ છે. ડોહાન પોહાન કોક વસ્તુ પેલું આગું પાછું કરા અંતાર અંતાર એમાં ગમે તે કોક હશે. પણ ના ના આજે ઘેર નહીં જવું. મને જોવા તો દે ટ્રાય તો કરવા દે હું છે હું નહીં તો આ પણ પાછું જવું પડશે. વાઠા હંતાડ્યો નહીં હંતાબું એ જઈને જોડી જ જઈને બેહું. એ મારું જ ઘર છે કે કનું છે. હવે હું તમારે મગ ને શીરો બનાવું. સારું બનાવજો બનાવજો. સારું અમે ચવાય ઘડી જાય લસ દઈને ઓવા. એવો બનાવું. હા હા જાંબો ના પડે તમારે. અને અમારે છોટો. એ બનાવજે બાપા અમે તો એટલે મફા તો પાછા આયા તમે. મને એવું લાગ્યું ઘેર કોઈ નતું બધો ચાડે ગયેલો હતો કે તું લાય લાદો આપું જઈને બેહું કદી વાર. હા તમે બે હું બનાવું તમારું એ ખાવાનું બનાવ હેડો. ના ના માર તો બનશે ઘેર પણ તો આજ એટલું જ બનાવ. હા હેડો આજ એટલું બનાવું. એ હા. તમે ભાઈ તમારી બનાવી દો ખાવાનું. એ બનાવી દે તને તાર. હા બે હો તમે બધા. આ તો જોયું. આ વાત તો કરાય યાર તમારી બધી. હા એ તો ચામ સેવા કર 10 મેરા આવી જો જાઓ કમા ભાઈ. હું શું કરું વતનથી હતા ને તમે શેઠભાઈ ને ચીડો ને મગ ને એવું બનાવી દો. કંભાઈ ને 2 જણ એટલા જે ખાવું હોય કદી ખાઈ લ્યો અને હું ઘેર જાઉં. છોકરાને ખવડાવજો પાછા ઘેર જઈને. હા બરાબર ખબર છે કે બરોબર છે બધું કમ્પ્લીટ છે. આઈડિયા કરી જબરાબા જબરાબા તો હું તો જબરાબા નહીં કહેતો. ગામના મોટા સરપંચ જેવા એનાથી કોઈ મોટું નહીં. જબરજસ્ત બુદ્ધિ આલી મારું હારું 2-3 દાવાથી તો શીરો લાપસી હજી હો રાખો હજી શું મળે તમે હો રાખો. અને હમણાં- અને આ જબરાભાઈ અને આમ કુણિયા ગોળ સોટ આયા તો આમ ચોર જીપો કઈ નહીં કે ચાટે નહીં એવું કરે તે અંજે તો તમારે પાડા જેવા થઈ જાવ તમે બે બે
તમે તમે હવે બેહીરા મારી કેટલી સેવા થાય આ જોઈએ જ છીએ અમે. અને આજ તો પાછો લફાક જંબુ બનાવવાનો છે. આ હજી વડાકો આજ તો શીરો કહું હા સેવા ચાકરી તો કરશે જ દબાઈને અમે. હા પણ હું એ જઉં છું અને ખાવાનું થોડું ઘર જતી હોય ને પેલું બફાક જોબુ કહેવાય શું કહેવાય? લફાક જંબુ હા એ માપમાં રહેજો નકર પછી અતિશી ખાઓ ને તો પછી ડાયાબિટીસ થાય. કમા ભાઈ હું કો રોટલો ને તો બારતનમાં ડાયાબિટીસ અમે મરવાનું હતું ને અમે મરવાનું હતું. ખાવા જે મળે ખાવા દો કે ઓશિંદાનું ઘર પણ વધારે ના ખાતા. એ તો અમે મરવાનું જ હતું કે આ વળી 100 વર વધારે કાઢીશું. અને આમ રાતા સોર થઈ જાવ હમણાં તો તમે હો રાખો. અને પછી ખબર લેજો મારી હો સારું ફાઈન કમા ભાઈને બેને મને જબરજસ્ત આઈડિયા આલે છે નકો આમ તો બરોબર આમ તો હું કઈ ગયેલો રોટલો નતાલતા મને અને આવો આઈડિયા ગયડા મા બાપનો કોઈ છોકરા કે કોઈ આજુબાજુનો કોઈ રોટલો બોટલો ના લે ને એના છોકરા હોય તો એ પણ એના છોકરાને તો કહી જ દેજો કે હારીથી કોકના હાચવા છોકરાને અને અરે થોડો મારો આઈડિયા લેજો હો અરે આઈડિયા લેજો કે તમારા છોકરા તમારી સેવા વાળી હારી કરશે અને પાછું કહે કે છેલ્લે જતા પાછો બાર ના પડી જતો નકર રોટલા લેલા પાછા બાર કઢાવશે પેટોમાંની. આ તો એવું છે તારે તો સ્વાર્થીલી દુનિયા થઈ જશે. જલ્દી ખાવાનું બનાવે છે ને પેલો મખો આગો પાછો થઈ ગયો તારનો કોક કઈ લઈ જાવ ફોલે કોક સ ખરું બાપા પાસે ફોલે કોઈ પાડવું પડશે. હારું બને ખવડે ને બાપાનો વરો કરી દેવા હોય ને મારો વરા કરીને અને પછી ફોલે લઈ લેવું છે બધું એ પેલા ચોટીઓ આવે ને ના મોર બધું લઈને ઓર્ડર કરી દેવું છે મારે. જલ્દી બનાવે દે મને. અસલ શીરો બનાવું ચોખ્ખા જીનો બનાવું ખવડાવું 2 દાડા ખવડાવે ને તો બાપુ તો કહી દે બધું જે છે એ બધું શું હશે. હું આમાં જૂના જમાનાનું કોઈ દુહાઈ હંગડી મેલ્યું હોય ને તો હો અત્યારે તો એટલું તો મને મળી જાય તો કરોડપતિ બની જાઉં. આખી જિંદગી હાથ પેઢી સુધી મારે મજૂરી કરવાની રદ નહીં અને વર પાડવો જ પડશે મારે. બના દે ઉભર જીવ એવા દે મારે પતી ગયું ને. જબરજસ્ત સેવા થાય છે. એક મેન્યુ બેઠ્યું છે ને પાઇપમાં થોડા પેલા એ નાખે છે કોકરા હું પેલા એની કમાપની ને મારા જવાબાની આઈડિયા કોમ લાગે છે. લફાક જબમાં અને પછી હું સમોસા ના કોઈ મને છોકરા એવી સેવા કરે છે. પેલા તો જેડી લઈને હેઠતો ને આમાં તો જેડીની જરૂર પડતી નહીં. મારું સારું જબર કહેવાય હો. સેધા અલા જાકા સેવ હમણાં દુકાનમાં નહીં લેતા થોડા ઘણા. હા ઉભારો હું શીરો આવીને બનાવું પેલા સેવ મમરા લાવી આવતે નાસ્તો થાય તમારો. હો શેવડો બનાવતો તો હું ડોહાની હું સેવા થાય છે. મારું હારું જબરજસ્ત સેવા થાય છે. મને તો ઘૂમરી ખાઈ જવાનું મન થાય છે મારી હારું એને કેવું પડે હો ભાઈ. હા છોકરા તો પાકો તો અવાજ પાકજો પાછા અને એ પાછા કોકની બુદ્ધિ લેજો કોકની એ બતાવ્યા વગર પાછા બુદ્ધિ લેજો ને પહેલા છોકરાને બતાવતા નહીં નકર પેટ ચીરી માંથી કાઢી લે પાછા છોકરા તારાના તો એવા છે. મને તો આ સદ્યાનું બધું જોઈને મને તો એવું ઉમંગ ચડે છે હે પીરીતે પોખનો પોપટો ધન નાચે મારો ડો. હું સેવા થઈ મારી તો હું સેવા થાય છે. મારું હારું પાછો પગોમાં તો તાકાત નથી કે મહિના પહેલા ડોહાન ચોથી આવી બધી તાકાત થઈ ગઈ કોઈ ભાડી ના જાય. બેસી જવા દે મારું હારું. હું આઈડિયા કોમ કરી જશે મારા કોમ કરી જશે.